તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર ને આજે આપણે સવારે આવી ગયા વાડીએ। આજે તો મોડા આવીએ છીએ, બાકી જો આપણે આમાં જવું અને રચકો ને એવું બધું આપણે પોંખેલું એમાં કાલે પાણી પાયું હતું, જોઈ શકો છો। અને આપણે જે આમાં બટાકા સોંપેલા છે તેને પણ પાણી પાઈ નાખેલું છે, જોઈ શકો છો। કમ્પ્લીટ ભીજાઈ ગયું છે અને કાલે જે આપણે નળિયું પાથરી હતી તેને સાંજના આપણે કલાક જેવું ટેસ્ટિંગ માટે ચાલુ કર્યું હતું। એમાં આટલો ખાલી ભીજ પકડ્યો હતો અને ઓલી પાઇપ આપણે ચાલુ છે એટલે એ પાણી અહીંયા જાય છે ને કે આપણે આમાં કરો તો ખેસર જાજુ આવત અને ચણા પણ જલ્દી પી ગયો, એટલે એ બંધ થશે એટલે આપણે ડાયરેક્ટ કરી દઈશું આપણે ટપકમાં। જોઈ શકો છો નળિયું બે ભાગની આપણે પાથરી નાખેલી છે અને અરંડામાં એક ભાગ રહી ગયો અને ગૌમાં એ બાજુ આપણે બાકી છે। તો બ્લોગમાં મિત્રો બને જો આપણે આજનું શું બ્લોગ છે તે તમને જો આગળ જોવા મળશે। મિત્રો આપણે ખાડ પાણીની પૂરી પડી છે, જોઈ શકો છો મસ્ત મજાની। ને આ બાજુ આપણે મકાઈની બધું વાવ્યું છે, તેમાં પાણી આપણે 2 દિવસ પહેલાં પાવ્યું હતું। બાકી બ્લોગમાં મિત્રો બને રહો, આગળ તમને બતાવ્યું હતું આપણા ઘઉં। તો જુઓ મિત્રો ઘઉં કેવા મસ્ત મજાના થઈ ગયા છે, જોઈ શકો છો। આ બાજુ થોડા આશા છે, પેલી બાજુ થોડા ઘાટા છે, જોઈ શકો છો મસ્ત મજાના ઘઉં છે। જુઓ તમે સામેથી બતાવું તમને પેલી બાજુથી, બાકી લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો। આપણા વિલેજ બ્લોગમાં રણજીત ઠાકોર ચેનલમાં મસ્ત મજાના નવા ગામડાના બ્લોગ આવતા રહેશે, જોઈ શકો છો મસ્ત મજાના ઘઉં છે। જુઓ તમે ઓલી બાજુ આપણે રચકો જોઈ શકો છો। બાકી લાઈક કરી દો ને કોમેન્ટ કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બાકી બ્લોગમાં મતલબ બને રહેજો। તો મિત્રો લાઇટ ટીપ મારી છે એટલે થઈ ગઈ આપણે મોટર બંધ। તો હવે લાઇટ આવશે એટલે ચાલુ કરીએ, જોઈ શકો છો પાવર બદલાશે એટલે હવે ટીપ મારી છે, જોઈ શકો છો। અત્યારે મોટર બંધ છે, હમણાં લાઇટ આવે એટલે આપણે ચાલુ કરી દઈએ, જોઈ શકો છો। ખાડ તો કમ્પ્લીટ ભરી છે આપણે, પાણીની આજે ચિંતા નથી। આ બાજુ આપણે મોટર જોઈ શકો છો ને એક આપણી મોટર ને આ કનેક્શન આપણે અહીંથી આલી એટલે ફિલ્ટર મશીન આ બાજુથી આલી છે અને પાઇપ આમ વારી દીધી છે એટલે અહીંયા ચાલુ થઈ જાય। બાકી લાઇટ હવે ક્યારે આવે જોઈએ, પછી ચાલુ કરી દઈએ મોટર। તો વ્લોગમાં મિત્રો બન્યા રહો, લાઇટ આવે એવી ઈચ્છા આપણે મોટર ચાલુ કરી દઈશું। તો મિત્રો હજુ લાઇટ આવી નથી અને આપણે લાઇટને રાહ જોઈને બેઠા હતા। બાકી જો આ બધું આપણે મરચાં અને આંબા લીંબુડી બધું આપણું ઝાડવા વૃક્ષો વાવેલા છે, જોઈ શકો છો। અને આ બાજુ આપણે અરંડા પડ્યા અને કારે જે લણ્યા ત્યાં નાખ્યા છે અને બીજા ઢગલા પડ્યા છે, જોઈ શકો છો તમે। બાકી બ્લોગમાં મિત્રો બને રહેજો, લાઇટનો હવે આપણે રાહ જોઈએ ક્યારે આવે છે। તો મિત્રો 11:15 આવી ગયા આપણે રચકો વાટવા માટે અને હવે થાય છે 12:30। તો જો આપણે આ રચકો એકદમ વાટી નીકળ્યો હોય, જોવામાં પડ્યો હોય અને આ બાજુ આટલો મોટો છે રચકો, જુઓ તમે કેવો મસ્ત મજાનો, કેમ કે અહીંયા ખાતરનો ઢગલો થઈ ગયો હતો એટલે એ મોટો છે। ઓલો ચેરો આપણે કમ્પ્લીટ વાટી નાખ્યો અને વચલો ચેરો રહ્યો આપણે આ તે સૌથી પહેલાં વાટ્યો હતો એટલે એ પણ હવે થઈ ગયો છે। આ રચકો આપણે વાટી નાખીએ આખો ચેરો, જોઈ શકો છો હજી બાકી છે, એ વાટીને પછી પતલા ચેરાનું આપણે વાટવાનું કામ કરશું એટલે કાલને પરમ દિવસે। બાકી બ્લોગમાં મિત્રો બને રહેજો, જો આટલો વાટ્યો મિત્રો આપણે ત્યાં રચકો વાટી નાખ્યો, એડા ઉધી શેઠ ચેરો સૂકો કરી નાખ્યો કમ્પ્લીટ અને આ બાજુ થોડો ઘણો વાટ્યો અને કરી નાખીએ આપણે રચકાની નાની ગાંહડી। તો હવે લઈ જઈએ ત્યાં અને ગાઈને નાખીએ। તો મિત્રો આપણે જોઈ શકો છો તુવેર ફોલી છે, દાળ કરવાની છે તુવેર અને વટાણાની રાતે, એટલે બાકી બ્લોગમાં તો બને રહેજો। જો આપણે ચીકુડી લાવ્યા હતા બધી ગાયને નાખી દીધી, થોડીક રેલની માટે ખરી લઈ ગયા હતા, જોઈ શકો છો। આપણે હવે પાછી વાટવા માટે જશું, તો બ્લોગમાં તો બને રહેજો। અને આ બાજુ આપણે ટપક ચાલુ કર્યું છે તે પણ તમને બતાવ્યું। તો મિત્રો આપણે કરી નાખ્યા મોટર ચાલુ અને ટપક આપણે 2 ભાગ ચાલુ કરી નાખ્યા છે, એ તમને બતાવી દઉં। તો બ્લોગમાં મિત્રો બન્યા રહો। તો જો મિત્રો આપણે અહીંથી કરીને ઠેઠ
ઓલા ખાટલા સુધી એક કોક છે એટલે એક ભાગ ગાડી અને એક ભાગ આગળ પાયો તે તો 2 ભાગ આપણે ચાલુ કરી દીધા છે જોઈ શકો છો. અને પ્રેશર પણ સારું છે જોઈ શકો છો તમે. આપણે આ ટીમ્પા પડે ટપકનું પ્રેશર છે સારું. બાકી અહીંથી કરીને ત્યાં સુધી આપણે ચણા જોઈ શકો છો ચગાતું હશે એ આપણે પડી રહેશે ટીમ્પા ટપકના. બાકી બ્લોગમાં મિત્રો બન્યા રહેજો. તો મિત્રો પ્રેશર પણ સારું છે અને 2 ભાગમાં પણ પાણી ચાલુ છે જોઈ શકો છો. પેજ પણ સારો પકડ્યો છે જુઓ તમે. એક વેતનો આપણે અને આવી રીતે આપણે ચાલુ રાખીશું 3 થી 4 કલાક એટલે મતલબ આમાં પાણી પી જશે કમ્પ્લીટ. બાકી બ્લોગમાં મિત્રો બનાવીજો તમને અપડેટ બતાવતો રહીશ. જોઈ શકો છો મિત્રો કેટલું સારી રીતે ભીજાણું છે. અને આ ચણાને આપણે વચ્ચે નળી છે 2 શાહની વચ્ચે એ તો હમણાં કમ્પ્લીટ થઈ જશે. બાકી આપણે લાઇટ નહીં જાય તો મોટર ચાલુ રહેશે અને ભેજ પણ સારો પકડશે. તો વ્લોગમાં મિત્રો બનાવીજો અપડેટ તમને દેતો રહીશ. જોઈ શકો છો સાંજના વાગ્યા છે 5:30 અને આપણે મોટર ચાલુ છે અને હવે પાછું જવું છે રજકો વાટવા માટે. તો મિત્રો બીજી વખત આપણે રજકો વાટવા આવ્યા ત્યાં જોઈ શકો છો આટલો રજકો વાટ્યો. અહીંથી કંઈ જે મોટામાં મોટો હતો તે રજકો વાટીને આપણે આટલું પોટકું બાંધ્યું અને રાતે ગાયને ચાલે એટલે ખાવા માટે થઈ રહી એટલો વાટ્યો હોય. બાકી આ એક ચેરો આપણે જોઈ શકો છો. અને આ રીતે આપણે આજ કાલમાં પતાવી દઈશું પછી પાછું આ ચાલુ કરશું આ વાઢવાનું. બાકી બ્લોગમાં મિત્રો બને રહેજો એન્ડ સુધી. તો મિત્રો આગળ તમને જે કીધું હતું કે આપણે તુવેર અને વટાણાની દાળ બનાવવાની છે તો આપણે દાળ બનાવવાનું કામકાજ લઈ લીધું છે. આ છે આપણે કડવાભાઈ અને આ બાજુ આપણે વિષ્ણુભાઈ, આ બાજુ પુરુષભાઈ અને એક છે આપણે ઈશ્વરભાઈ. તો ગ્રેવી બનાવવાનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો મિત્રો. અને ટૂંક સમયમાં આપણે દાળ બનાવી નાખીશું એટલે તમને બતાવી દઈશ. તો બ્લોગમાં મિત્રો બનાવજો, લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જો આપણે દાળ બની ગઈ છે અને આ બાજુ આપણે વિષ્ણુભાઈ થાળીમાં આલી રહ્યા છે દાળ જોઈ શકો છો. તો કમ્પ્લીટ થઈ ગયું અને હવે દાળ ખાઈને આપણે કરશું બ્લોગને એન્ડ. તો બને રહો. ફાઇનલી મિત્રો દાળ આપણે થાળીમાં લઈ લીધી અને એક કટ વિડીયો લઈ લીધો. તો હવે કરીશું બ્લોગને એન્ડ. મળીશું આગળ બ્લોગમાં. જય માતાજી. લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો.